તો અમરેલી જિલ્લામાં પણ આકાશી આફત જોવા મળી, જેના કારણે ઘણા લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। બીજી તરફ નદીઓમાં જે ઘોડાપૂરને લઈ ડેમ અને તળાવો ઓવરફ્લો થઈ ગયા। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે પાણીમાં ફસાયેલા 5 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। ઘોબાથી ઠાસા જવાના રસ્તે આવેલા એક ખેતરમાં 5 ખેત મજૂરો ફસાયા હતા। એનડીઆરએફની ટીમે 3 મહિલા સહિત અન્ય 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। અમરેલી જિલ્લામાં પડેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોને અસર પહોંચી છે। સાવરકુંડલાના છાપરી અને ડેટકડી ગામો વચ્ચેનો પુલ બેસી ગયો છે। પુલ બેસી જવા છતાં નાના વાહન ચાલકો જોખમી રીતે પુલ પરથી પસાર થઈ રહ્યા છે। આ ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય માર્ગ બંધ થતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઊંટિયાથી રાજપરડા વચ્ચે એક કાર તણાઈ હતી। બ્રિજ પરથી પસાર થતી વખતે ભૂવો પડવાના કારણે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। સ્થાનિક લોકોની મદદથી વહીવટીતંત્ર દ્વારા બ્રિજ તોડી અને કારને જોલાપરી નદીમાં બહાર કાઢવામાં આવી। બ્રિજ નીચે ફસાયેલી સ્વિફ્ટ કારને કલાકો બાદ 2 જેસીબીની મદદ લઈ અને બચાવવામાં આવી હતી। દુર્ઘટનાગ્રસ્ત કાર ચાલકનો મૃતદેહ પહેલા જ મળી આવ્યો હતો। અમરેલીના માંગવાપાડ ગામ નજીક આવેલો વડી ડેમ નવા નીરની આવક થતાં ઓવરફ્લો થયો છે। ડેમ છલકાઈ જતાં તેના 2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ પડી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। અમરેલી, માંગવાપાડ, વરુડી, ચાપાથડ, ફતેપુર સહિતના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। કલ્પેશ ખેર, GSTV, અમરેલી।